ધર્મના કાર્યમાં કદી વાયદા ન રાખતા હો. ધનમાં વાયદા રાખો છો? ના. થોડો તાવ આવ્યો હોય તો દુકાને જવાય, ધંધે જવાય, નોકરી જવાય, પણ થોડું કંઈ થયું હોય તો ગુરુ સેવામાં બોલાવ્યા હોય તો ન અવાય. પૂનમ હોય ન અવાય, રવિવાર હોય ન અવાય. પણ એની જગ્યાએ જો ધન મળતું હોય તો જવાય. જેટલા ધન માટે દોડો છો એટલું જો ધર્મ માટે દોડતા હોત ને તો અત્યારે આ જીવ શિવ સ્વરૂપે થઈ ગયો હોત. ધન જોઈએ ના નથી, પણ સાથે સાથે જીવનમાં ધર્મ, સેવા, સત્સંગ, ભજન હોવું જોઈએ. એમાં પણ લગ્ન હોવી જોઈએ. કેમ કે એ તમારા પોતાના આત્મકલ્યાણ માટે છે. એના માટે કાલે કાલે ન કરતા હો. કેમ કે કાલ ક્યારે કાળ બની જાય તેની કોઈને ખબર નથી. ઘણા એવા ઉદાહરણ છે કે જેને વિચાર્યું કે કાલે આ કાર્ય કરીશું, કાલે આ કાર્ય કરીશું, ને કાલે તો મૃત્યુ આવી ગયું, રહી ગયા, અવસર ગુમાવી દીધો. ધર્મનું કાર્ય, સત કાર્ય આજે અત્યારે હબ્બી હાલ જ એ કાર્યમાં ઉભા રહી જાઓ. તરત જ એમાં જરાય ઢીલ ન મૂકશો. ઢીલ મૂકી તો તમારા ચક્રની પણ ઢીલ મુકાઈ જશે. અને ઢીલ ન રાખી, ઉતાવળ રાખી, ફટાફટ એ કાર્યમાં લાગી ગયા તો તમારી મુક્તિ, તમારો મોક્ષ પણ ફટાફટ એક માર્ગે તમે ચાલીને પ્રાપ્ત કરી લેશો. માટે ધર્મમાં વાયદા નહીં.